બરેલી પતંગ લાયા છે, તો તમે જોઈ શકો છો જે પણ બરેલી પતંગના લવર્સ છે અત્યારે છાપો માર. એ જ મારવાનું રહી ગયું ને, મને યાદ જ નતું. ઊંધું મારે છાપું, આમ આમ સીધું માર. સો યસ છે ને, બેઠા બેઠા મને એક આઈડિયા આવ્યો કે આપણે લોકો અમે 1 2 3 4 5 5 લોકો છે કિન્ના બાંધી રહ્યા છે, તો આપણે એવો ચેલેન્જ છે કે સૌથી ફાસ્ટ કિન્ના કોણ બાંધે છે, પ્રાઇઝ એન્ડમાં કહેવામાં આવશે. સો યસ, હેલો ગાઈઝ, વેલકમ બેક. આજે છે ડેલી બ્લોગનો બ્લોગ 4 એન્ડ ઉત્તરાયણ બાકી છે, બસ 3 દિવસ જ બાકી છે ઉત્તરાયણને. સો યસ, આજે આપણે જઈ રહ્યા છે પતંગ લેવા માટે. મોસ્ટલી આજે હાફ ઓફ ધ શોપિંગ આજે કરી લઈશું, કેમ કે બીજી પતંગ આપણી માર્વેલ કાઇટ્સ આણંદથી જ આવી રહી છે સન્ડેના. તો યસ, અને આજે રાતથી જ આપણે કિન્ના બાંધવાનું ચાલુ કરીશું. અને સેકન્ડ થિંગ કે અગર તમે મારો વિરાટ કોહલી વાળો બ્લોગ જોયો હોય તો આઈ એમ સોરી ફોર ઇટ, કેમ કે મેં ક્લિકબેટ મારેલું. વિરાટ કોહલીને આપણે મળ્યા નતા, બટ એની આસપાસ આપણે ગયા હતા. તમે બ્લોગ જોશો તમને આઈડિયા આવી જ ગયો હશે. સો યસ, હમણાં તો અત્યારે આપણે સ્પીકર ટેસ્ટ કરવાયા છે, કેમ કે લાસ્ટ યરથી યુઝ જ નથી કર્યા, તો આઈડિયા આવે કે કઈ અગર ફોલ્ટ હોય તો અમે લોકો રિપેર કરાવી શકીએ ઉત્તરાયણ પહેલા. એન્ડ હોપ સો કે યુ આર એન્જોયિંગ ધ સિરીઝ, ધ વ્લોગ પતંગ અને વાતો સિરીઝ. સો યસ ગાઈઝ, આપણે આવી ગયા છે આપણી પહેલી જગ્યાએ ઉત્તરાયણની શોપિંગ કરવા માટે, એજી કાઇટ્સમાં. તમને આઈડિયા હશે કે મેં એમની રીલ બનાવી છે, આપણે વ્લોગ નતો બનાવ્યો, બટ આપણે એમની રીલ બનાવી છે, એમાંથી અમારી શોપિંગ થઈ ગઈ છે અત્યારે. અને આ છે પ્રૂફ, જેમ કે મેં તમને ગઈકાલે પણ કીધું કે હું જે જગ્યાના વિડીયો બનાવું છું, હું ત્યાંથી જ શોપિંગ કરું છું, કેમ કે હું એના જ વિડીયો બનાવું છું જે ઓથેન્ટિક છે. સો યસ, પહેલા આપણે બોલાવી લઈએ આયુષભાઈ. કેમ છો? બસ મજામાં. તો આ છે એજી કાઇટ્સના ઓનર આયુષભાઈ. એમના ત્યાં સૌથી પ્રખ્યાત તો ખંભાતી પતંગ, બરેલી પતંગ, જયપુરી પતંગ મળે છે, બટ અત્યારે સ્પેશિયલી બરેલી પતંગ લાયા છે. તો તમે જોઈ શકો છો જે પણ બરેલી પતંગના લવર્સ છે અત્યારે બહુ જ બધા એવું છે કે ભાઈ પૂછે છે કે બરેલી પતંગ જોઈએ છે એમને, તો અહીંયા તમે આવી શકો છો. આયુષભાઈ, તમારો એડ્રેસ અને ફોન નંબર કહી દો. એડ્રેસ ન્યૂઝ અમારો ઓપોઝિટ બેંક ઓફ બરોડા, મોબાઈલ નંબર 9979124474. સો યસ, આ એમનો નંબર છે, તમે કોન્ટેક્ટ કરીને અહીંયા આવો જલ્દી. ઉત્તરાયણની પહેલા ફટાફટ આવી જાઓ અને અહીંયાથી લઈ જાઓ. સો યસ, હેલો, આપણે આવી ગયા છે પતંગ બજારથી અત્યારે પતંગ ઉડાવવા માટે. થોડું લેટ થઈ ગયું, થોડી શાંત થઈ ગઈ, બટ આજે હવા સારી છે. સો યસ, આપણે આજે લાયા છે 140 પતંગ, બીજી 160 આપણે આણંદ માર્વેલ કાઇટ્સ થી આવવાની છે. આ ભાઈથી, આ આરો ભાઈ ના જ ભાઈ છે, આ ભાઈથી પતંગ નહીં ઉડતી. છાપું માર. એ જ મારવાનું રહી ગયું ને, મને યાદ જ નતું. ઊંધું મારે છાપું, આમ આમ સીધું માર. તે હું કર્યું તે કીધું એને, આમ ઊંધું મારે છે તો સીધું માર. આમ મારે છાપું, આમ. બસ હવે ઉડાવીશ હવે. શું ચલો ભાઈ, જાઓ કરાટેમાં તમે. સો યસ, બરેલી કાઇટ્સ આપણી આવવાની છે. અહીંયાથી આપણે થોડી અત્યારે અહીંયા જે આપણે ગુજરાતમાં જે કાઇટ્સ ચાલે છે લઈ લીધી છે, અને આજે એ મોસ્ટલી એને કિન્ના બાંધી દઈશું, રાત્રે પતાવી દઈશું, કેમ કે આજે છે 9th of Jan, એટલે ખાલી 3 દિવસ બાકી રહ્યા. 13th આપણે કશું નહીં કરે, ખાલી ટેરેસ વોશ કરીશું બસ, અને પછી આરામ કરીશું. ફાઇનલી ચગી ગઈ છે આપણા માનુભાઈની પતંગ, અને આપણી ભાઈબંધની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ છે. એ છે કોચોભાઈ. સો કોચોભાઈ છે ને એક્ઝામમાં હતા, આવતા નતા મારી જોડે પતંગ લેવા માટે, પતંગ ચગાવવા માટે કશે પણ. સો હવેથી 14 તારીખ સુધી તમને દરરોજ આપણા વ્લોગમાં એ દેખાશે. અને આમ તમારી પણ ચેનલ છે, કઈ ચેનલ છે તમારી? મારી ગેમિંગ ની છે, બટ નો નીડ ટુ. ઓપી વેનમ. ઓપી વેનમ ઝીરો છે. ઓય હે ભાઈ, ઓય. ઓપી વેનમ કરીને ચેનલ છે ભાઈની, તો તમે ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરો. બહુ મસ્ત ગેમ રમે છે, આખો દિવસ ગેમ રમતો જ કે એના ભાઈબંધો જોડે પણ બાને નહીં કરતો, એટલી બધી ગેમ રમે. તો તમને ત્યાં લાઈવ સ્ટ્રીમિંગમાં દેખાઈ જ જશે. તો યસ, તમારી કોઈ ચેનલ છે મેડમ? તમારે કેવું છે? કેમ નથી કેવું? તો યસ, આ પણ એક હમણાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે. માહી મારી નાની બેન છે, અને કશું બોલતી નથી, બસ હસ કરે છે, જેવી રીતે અત્યારે પણ હસે છે, શર્મા કરે છે. તો આ ઉત્તરાયણ તારે પતંગ ચગાવવાની છે. હા ભાઈ, તો આપણા નાના ઓળખતા બધા ઓળખીતા ભાઈ છે આ બધા આપણા. બસ ચલો, પતંગ ટાઈમ થઈ ગયો તારો જવાનો. થઈ ગયો તારો ટાઈમ જવાનો. હવે મનાલો પણ પેટ લેવાલ. કેમ? કઈ જવાનું છે? હા, તો પતંગ ચગાવે છે એટલે સોરી કરાટે. હા. સો યસ, અત્યારે કિન્ના બાંધવા બેસીએ છે, એની પહેલા લપેટ. આ કિન્નાનો કેમ માને છે? એની શું તું ચગાવતો હતો પતંગ? સો યસ, એમની પતંગ પણ કપાઈ ગઈ છે, અને અત્યારે આપણે લોકો માઇક ટેસ્ટિંગ કરીશું, એટલે માઇક એટલે સ્પીકર ટેસ્ટિંગ કરીશું નીચે. ભાઈ ચગે તો છે માનું, ના કોઈ પકડી લીધી. બસ પતંગ મેં નીચે ઉતરી રહ્યો હતો, પછી એક પતંગ સારી એવી મળી ગઈ મને, તો મેં વિચાર્યું કે એક પેજ લઈને જ આપણે નીચે જઈએ. તો હું તમને બતાડી તો નહીં શકતો અત્યારે મારી કઈ પતંગ, કેમ કે બહુ દૂર છે. એકવાર ટ્રાય કરતો બતાડવાનું થાય. સો ગાઈઝ, આપણી જે એક યલો કલરની પતંગ છે, અને આપણે લઈ રહ્યા છે એક બ્લેક કલરની પતંગ, નીચેથી ગોળ ગોળ ફરીને આવી રહી છે આપણી પાસે, બટ હવે દૂર જતી રહી છે.
नहीं दो एक इधर जाकर किधर सामने कुछ चग ही नहीं रहा है क्या काटने जाओ हट बच्चे को अभी मालूम पड़ा સો યસ જસ્ટ અમારું સ્પીકર ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું એમાં જે મારું મેઇન એમ્પ્લીફાયર છે એ ના ચાલ્યું અને જે મારું જૂનું એમ્પ્લીફાયર છે ચાલી ગયું મતલબ જે ફોલ્ટ હતો એ આ એમ્પ્લીફાયરમાં હતો અમને આ જ ડાઉટ હતો કેમ કે નીચે અમે જ્યારે ચાલુ કરવાનું ટ્રાય કર્યું ત્યારે પણ નતું થયું સો યસ અત્યારે એક કામ વધી ગયું છે એ છે એમ્પ્લીફાયરને રિપેર કરવાનું કેમ કે આના વગર ઉત્તરાયણમાં કોઈ મજા નહીં આવે સો હવે શું કરે છે જોઈએ તમને અપડેટ આલતા જ રહીશું વ્લોગમાં કઈ સુધી યસ અત્યારે તો અમે થોડી વાર હવે થોડું ફ્રેશ થવા જઈશું સવારના 12 છે દેન પછી કિન્ના બાંધવા બેસીશું તો એવરી અપડેટ આલતા રહીશું તમને તો કિન્ના બાંધવાની આપણી ચાલુ થઈ ગઈ છે એન્ડ હજી તો મેં ઘણી બધી પતંગોને કિન્ના બાંધી લીધી છે તમે જોઈ જ શકો છો એટલે કાણા પાડી દીધા છે અને લાઈક અમે લોકો અગરબત્તીથી કાણા પાડી દઈએ છીએ પહેલેથી અને કિન્ના પણ બાંધી દઈએ છીએ કે ઉત્તરાયણના દિવસે કોઈને પણ કોઈ પણ પ્રોબ્લેમ ના થવી જોઈએ તો યસ ગાઈઝ મેં એવું કહેતો હતો કે પતંગને કિન્નામાં એટલે બાંધી દઈએ છે અને સૌથી પહેલા મારા મનમાં આવ્યું કે યાર ઉત્તરાયણના દિવસે છે ને એક ઉત્તરાયણ એવું થયું હતું કે લાઈક 15 તારીખની બપોર હતી અને પતંગ કિન્નાવાળી ખાલી થઈ ગઈ પતંગ તો હતી પણ કિન્નાવાળી ખાલી થઈ ગઈ તો યાર ઉત્તરાયણ છે તમે કિન્ના બાંધવા બેસશો જેટલો પવન છે ઉડાવો જેટલી પતંગ ઉડાવો 2 દિવસ હોય છે એન્જોય કરવાના તો યસ મારો એવો રૂલ છે કે મારા ધાબા પર કોઈ પણ આવે કોઈને પણ પતંગની કમી ના રહેવી જોઈએ એટલે જ અમે એવરી ઉત્તરાયણ 500 થી લઈને 550 સુધી પતંગ લાવીએ છીએ મારો એવરેજ છે સો યસ ગયા વર્ષે અમે લોકોએ નહીં 600 પતંગ જેવી ઉડાઈ દીધેલી કેમ કે અમારે ઓફકોર્સ એટલા 8 થી 9 તો અમે લોકો ફિરકા લાયા છે એટલે અમે એટલા તો છે જ અને બીજા જે આવે અલગ તો યસ ઉત્તરાયણની મજા જ આ છે તો અત્યારે કિન્ના બાંધવા બેઠા છે અમે લોકો અને આ ચાલશે હવે આ થોડા દિવસ જે આજે 9 તારીખ છે 10 11 12 આજ ચાલવાનું છે 13 તારીખે અમે ભાઈ કઈ કામ નહીં લઈએ એટલે કરીશું કેમ કે 13 તારીખે રાત્રે જવાનું છે હરાજીમાં અને બીજા દિવસ માટે ફ્રેશ રહીએ એટલે 13 તારીખે અમે થોડો આરામમાં રાખીએ છીએ સો યસ છે ને બેઠા બેઠા મને એક આઈડિયા આવ્યો કે આપણે લોકો અમે 1 2 3 4 5 5 લોકો છે કિન્ના બાંધી રહ્યા છે તો આપણે એવો ચેલેન્જ છે કે સૌથી ફાસ્ટ કિન્ના કોણ બાંધે છે પ્રાઇઝ એન્ડમાં કહેવામાં આવશે ચલો સ્ટાર્ટ ભાઈ સમજી જવાનું હોય ભાઈ डन ऑफ कोर्स आई एम द विनर सो अभी मैं मेरे खुद को क्या गिफ्ट दूंगा सेकेंड है ध्रुव भाई कौत्सो का फास्ट फास्ट हो रहा है ये आरव है थर्ड आरव थर्ड तो यस आई एम द विनर कॉन्ग्रेचुलेशंस बोल दो मुझे सब लोग बोलो भाई अरे बधाई हो बोल मांगना पड़ता है સો યસ ગાઈઝ અત્યારે આપણે ફિલહાલમાં છે ને રાઉન્ડ ઓફ 100 પતંગને કિન્ના 100 તો નહીં હોય 80 પતંગને કિન્ના બાંધી દીધી છે હવે કાલે આપણી પાસે કરવા માટે કંઈ નથી તો થોડી પતંગ બાકી રાખી છે સો યસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરે છે હોપ સો કે તમને મજા આવી હશે કાલે આ વ્લોગ આવી જશે કેમ કે આપણે બનાવી રહ્યા છે ડેલી વ્લોગ્સ બનાવવા ઉત્તરાયણમાં બહુ જ હાર્ડ હોય છે ઓફકોર્સ તો તમારા લોકો માટે આ વ્લોગ્સ આવી રહ્યા છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ It's your travel with DC signing off.